freshly back from US, I think this is the એક એક વ્યૂ લેવો ઘણો જરૂરી છે કે ત્યાં શું ચાલી રહ્યું છે, ગ્રાઉન્ડ લેવલ પર શું ચાલી રહ્યું છે. ફર્સ્ટ આપણે માર્કેટ્સની વાત કરીએ, રાઈટ, બિકોઝ ઇન ભારતીય માર્કેટ ખાસા એવા રેઝિલિયન્ટ રહ્યા છે કમ્પેર ટુ ધ અધર ગ્લોબલ માર્કેટ્સ. બટ ફ્રોમ ધ પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ ઇન્વેસ્ટર્સ વી આર નોટ અટ્રેક્ટિંગ ધેટ મચ મની. જે રીતના એફઆઈઆઈસની હજી આપણે વાપસી નથી જોઈ રહ્યા. શું સતાવી રહ્યું છે ઇન્વેસ્ટર્સને ટુ કમ બેક ટુ ધ ઇન્ડિયન માર્કેટ્સ? તો પ્રીતિ, બેઝિકલી જે અમેરિકામાં હું 3 અઠવાડિયા હતો, ઘણા ઇન્વેસ્ટર્સને મળ્યો, બોથ ઈસ્ટ કોસ્ટ અને વેસ્ટ કોસ્ટ બંનેમાં. અને જે મેઇન વાત બહાર આવી છે કે ઇન્ડિયાનું માર્કેટ મોંઘું જ હતું અને મોંઘું જ રહેવાનું છે. એટલે આઈ ડોન્ટ થિંક દેટ ઇઝ અ કન્સર્ન. ચિંતા એ લોકોની એમ છે કે માર્કેટ મોંઘું છે અને એટ ધ સેમ ટાઈમ અર્નિંગ સ્લોડાઉન આવ્યા છે. જો અર્નિંગ સ્લોડાઉન જો રિવર્સ થશે તો મને લાગે છે કે જે રીતે ઇન્ટરેસ્ટ ચાઇના અને જાપાનમાં એફઆઈનો ઇન્ટરેસ્ટ ઓછો થઈ રહ્યો છે, દે આર ઇન ધ લુકઆઉટ કે ભાઈ બીજું કયું માર્કેટ છે જેમાં અમે ઇન્વેસ્ટ કરી શકીએ. અને ઇન્ડિયા ઇઝ ડેફિનેટલી ઓન ધ માઇન્ડ શેર એન્ડ ઓન ધ લિસ્ટ કે જો અર્નિંગ સસ્ટેન થાય, જે રીતે છેલ્લા લગભગ 5 થી 6 અઠવાડિયામાં જીએસટી કટ પછી જે અર્બન ઇન્ડિયામાં જે સેલ્સ વધ્યા છે, if this sustains, મને લાગે છે કે ઇન્ટરપ્રિટેશન વિલ બી કે અર્નિંગ્સ રિબાઉન્ડ આવશે. અને when I mean earnings rebound, I'm talking of double digit. એટલે જે આજની તારીખમાં આપણે નિફ્ટી 50 લગભગ આઈ થિંક 4 થી 5 ક્વાર્ટરથી સિંગલ ડિજિટ અર્નિંગ્સ ગ્રોથ આવી રહ્યા છે, પણ જો એ ડબલ ડિજિટમાં જશે તો મને લાગે છે કે there will certainly be a huge revival of FI interest in the Indian market. બટ હેવિંગ સેડ ધીસ, બિકોઝ યસ આપણે જીએસટીનો કપાત જોઈ છે ને એક રિફોર્મેટિવ આપણે પગલું જોયું છે, બિકોઝ કન્ઝમ્પશનમાં બૂસ્ટ જોઈએ છે ડોમેસ્ટિક માર્કેટમાં. એ ગ્રોથ લાવશે ને આપણું જીડીપી વધારશે ને ઇકોનોમીને આગળ વધારશે, નો ડાઉટ અબાઉટ ઇટ. બટ ફ્રોમ ધ ઇન્વેસ્ટર પોઈન્ટ્સ અબ્રોડ શું લાગે છે કે આ કેટલું સસ્ટેનેબલ છે? તમે કહ્યું કે જો સસ્ટેન થાય છે તો તમને શું લાગે છે? બિકોઝ અત્યારના ફેસ્ટિવ સિઝન છે, મેરેજ સિઝન છે. યસ, આપણે મે બી 1 થી 2 ક્વાર્ટર અને નેક્સ્ટ ક્વાર્ટર એક આપણું ઇમ્પોર્ટન્ટ ક્વાર્ટર રહેશે કે કઈ રીતના મૂવમેન્ટ આપણે જોઈ રહ્યા છે. બટ આફ્ટર 2 to 3 ક્વાર્ટર્સ તમને લાગે છે કે આ ટ્રેન્ડ ચાલુ રહેશે? ઇન્વેસ્ટર્સને લાગે છે કે ટ્રેન્ડ ચાલુ રહેશે, ઓર વિલ દે વેઇટ ટિલ દે સી ધ ક્લેરિટી ઇન ધ ટ્રેન્ડ? મને લાગે છે કે એ લોકો વેઇટ કરશે. ઇફ યુ સી ધીસ યર, જાન્યુઆરીથી અત્યાર સુધીમાં લગભગ $16.5 થી $17 બિલિયન સેલિંગ આવ્યું છે બાય એફઆઈસ. 72 બિલિયનનું સામે ઇન્ડિયન ડોમેસ્ટિક મ્યુચ્યુઅલ ફંડ્સ અને ઇન્સ્યોરન્સ કંપનીઓ કરી લગભગ 72 બિલિયનનું બાઇંગ આવ્યું છે. એટલે એના છતાં બી ડોલર રિટર્ન યર ટુ ડેટ ખાલી 4% છે. એન્ડ ઇફ આઈ કમ્પેર ધીસ ટુ અધર એશિયન માર્કેટ્સ, કોરિયા 93%, 93% ડોલર રિટર્ન આપી ચૂક્યું છે આ વર્ષે. ચાઇના, તાઇવાન અને હેંગસેંગ, એટલે હોંગકોંગની જે સ્ટોક એક્સચેન્જ છે, એ લોકોનું 30 થી 35% ડોલર રિટર્ન આવ્યું છે, આપણું ખાલી 4% આવ્યું છે. માય ઇન્ટરપ્રિટેશન ઇઝ કે આ એકચ્યુઅલી સારું છે, બિકોઝ જો આપણું 50 થી કે 80% રિટર્ન આવી ગયું ઓલરેડી, તો લોકોને લાગતે, ઇન્વેસ્ટર્સને લાગતે, ફોરેન ઇન્વેસ્ટર્સની વાત કરું છું, કે ભાઈ અહીંયા ઓલરેડી માર્કેટમાં હવે નેક્સ્ટ માર્કેટમાં જોઈએ કે આ માર્કેટ તો ઘણું વધી ગયું છે, લેટ અસ લુક એટ ધ નેક્સ્ટ ઓપોર્ચ્યુનિટી. એટલે મને લાગે છે કે આપણું 4% જે રીતે ખાલી 4% વધ્યું છે, વી હેવ હ્યુજલી અંડર પરફોર્મ્ડ રેસ્ટ ઓફ એશિયા. એટલે જો અર્નિંગ્સ ગ્રોથ સસ્ટેનેબલ થશે, જે આપણને મને લાગે છે સિરિયસલી જાન્યુઆરી 2nd 3rd વીકમાં ખબર પડશે, એઝ ધ રિઝલ્ટ જે આપણું કરંટ ક્વાર્ટર છે એના રિઝલ્ટ બહાર આવે. તો ત્યાર સુધી આઈ થિંક ઇટ ઇઝ ગોઈંગ ટુ બી અ બિગ હોપ ટ્રેડ, in the hope કે earnings પાછા આવે. ઓફકોર્સ ધીસ ઇઝ વન એસ્પેક્ટ. બટ તમને શું લાગે છે ટેરિફનું હજી જે હેંગિંગ સ્વોર્ડ છે આપણા પર, એ પણ એક બિગ એલિફન્ટ ઇન ધ રૂમ છે એવું એ લોકો માને છે? એ પણ એક અનસર્ટનિટી ક્રિએટ કરી રહ્યા છે? ટેરિફ માટે યસ, there is obviously uncertainty, અને જ્યાં સુધી આપણી સરકાર યુએસ જોડે ટેરિફનો ઇસ્યુ સોલ્વ ના કરે એ અનસર્ટનિટી રહેશે. બટ જ્યાં સુધી ઇન્વેસ્ટર્સનો સવાલ છે, અને જે ઇન્વેસ્ટરને જે હું મળ્યો છું, ઇન્ડિયા યુએસ ટેરિફનો ઇસ્યુ ઇઝ નોટ અ વેરી બિગ ડીલ. અને એનું કારણ છે કે આપણું ટોટલ એક્સપોર્ટ્સ અમેરિકાને ખાલી $80 બિલિયન છે લાસ્ટ યર 2024માં.
અને ઇટ્સ નોટ અ બિગ નંબર. અને આઈ થિંક ધી ફોરેન એપેટાઇટ અને ઇન્વેસ્ટર એપેટાઇટ ફોર ચાઇના is more driven by tariff than it is for India. Because આપણો ફિગર એટલો નાનો છે. ચાઇનાનો જે એક્સપોર્ટ છે ટુ અમેરિકા $500 billion છે. એટલે આપણો તો એક્સપોર્ટ બહુ નાના છે એના કમ્પેરિઝનમાં. અને એઝ અ રિઝલ્ટ ધી ઇન્ટરેસ્ટ લેવલ કે ધી ઇન્ક્વાયરીઝ અબાઉટ કે આ ટેરિફ ક્યારે પતશે એ બહુ ઓછું હતું. એટલે મોસ્ટ ફોરેન ઇન્વેસ્ટર્સ અમેરિકામાં એ લોકોને એટલી ખાસિયત it didn't make them a difference. They were more concerned કે તમારું ડોમેસ્ટિક અર્નિંગ્સ ગ્રોથ ક્યારે સસ્ટેનેબલ આવશે ત્યારે અમે પાછા આવશું. બીજો જે આસ્પેક્ટ છે જે વિચ વી આર ટ્રાઇંગ ટુ બિલ્ડ ધ ઇકોસિસ્ટમ વિચ ઇઝ ક્વાઇટ અનટચ્ડ by the investor is the power generation or consumptionની આપણે જો વાત કરીએ, કારણ કે આગળ જતાં એ વધશે, રાઈટ? અત્યારના આપણે એઆઈમાં એટલા આગળ નથી. મે બી એ પોઝિટિવ થશે, નેગેટિવ થશે, આપણા માટે ખબર નથી આપણને, પણ દેટ ઇઝ અ ડિફરન્ટ ટોપિક વિલ ટચ અપોન. પણ કઈ રીતના તમે જોઈ રહ્યા છો? વુડ દે બી ઇન્ટરેસ્ટેડ ઇન ઇન્વેસ્ટિંગ ઇન ધીસ અપકમિંગ એવન્યુ વિચ ઇઝ અ લાર્જ અહીંયા એક ઇકોસિસ્ટમ બની શકે છે? કઈ રીતના તમે જોઈ, બિકોઝ ડેટા સેન્ટર્સ આવશે અને ઘણું બધું આવશે અહીંયા. શું લાગ્યું તમને જ્યારે તમે મળ્યા ત્યારે? આઈ થિંક ધી ઓપોર્ચ્યુનિટી બંને એઆઈ અને ડેટા સેન્ટર બંને માટે ઓપોર્ચ્યુનિટી ઇઝ હ્યુજ. અને એની લઘુ ઓલ્સો ધ પાવર સેક્ટર, બિકોઝ વિધાઉટ પાવર એઆઈ નહીં ચાલશે, તમારો ડેટા સેન્ટર નહીં ચાલશે. અને જો એ નહીં થશે તો પછી જે સરકારે ગ્લોબલ સોશિયલ મીડિયા કંપનીઝને કીધું છે કે તમે ઇન્ડિયન સિટીઝન્સનો ડેટા અમેરિકામાં નહીં, કેલિફોર્નિયામાં નહીં, પણ તમે ઇન્ડિયામાં હવે સ્ટોર કરો. એ સ્ટોરેજ માટે આજની તારીખમાં આપણી પાસે ડેટા સેન્ટર કેપેસિટી નથી. બધું ઓલ ઇન્ડિયા ડેટા સેન્ટર કેપેસિટી ઇઝ લેસ દેન 1 ગીગાવોટ, વિચ ઇઝ વેરી વેરી સ્મોલ. હવે સરકારનું પ્રોજેક્શન છે કે બાય 2030 2030 સુધીમાં 9 થી 10 ગીગાવોટ નું કેપેસિટી આવશે. TCS હમણાં જ અનાઉન્સ કર્યું છે રિસન્ટલી 2 અઠવાડિયા પહેલા કે એ લોકો $7 બિલિયન ડેટા સેન્ટરમાં નાખશે. ગૂગલે લાસ્ટ વીક અનાઉન્સ કર્યું કે એ લોકો આંધ્રપ્રદેશમાં $15 બિલિયન નું ડેટા સેન્ટર પ્રોજેક્ટ શરૂ કરવાના છે. એટલે મને લાગે છે કે બધી મોટી મોટી ગ્લોબલ કંપનીઝ એન્ડ ઇન્ડિયન કંપનીઝ બંને મળીને આ ડેટા સેન્ટર કેપેસિટી વધારવી જ પડશે. અને એ વધારશો તો તમને પાવરની જરૂર પડશે જ પડશે. એટલે નેટ તમે જો અમેરિકામાં વોલ સ્ટ્રીટ જર્નલમાં લાસ્ટ વીક એક આર્ટિકલ આપેલો, બહુ ઇન્ટરેસ્ટિંગ છે. એ લોકોએ કીધું કે 2020 સુધી ડેટા સેન્ટર યુઝેજ ઓફ પાવર વેન કમ્પેર્ડ ટુ હોલ ઓફ અમેરિકા ખાલી 2% હતો. 2030 સુધીમાં એ 12% થઈ જશે. એટલે મને લાગે છે કે સરકાર હેઝ ડન ધ રાઇટ થિંગ. છેલ્લા 10 થી 11 વર્ષમાં જે રીતે એ લોકોનું ફોકસ આવ્યું છે ઓન પાવર જનરેશન, પાવર ડિસ્ટ્રીબ્યુશન અને ટ્રાન્સમિશન, એ ત્રણેય એસ્પેક્ટ્સ ઓફ પાવર મને લાગે છે કે મોદી સરકારે હેવ ડન અ ગ્રેટ જોબ. એઆઈ તો ઓફકોર્સ ઇઝ અ ન્યૂ, 2 વર્ષ પહેલા કે 3 વર્ષ પહેલા એઆઈ વોઝ નોટ દેટ પ્રોમિનન્ટ, પણ હવે એઆઈ ને લીધે બી ધ નીડ ફોર પાવર ઇઝ ગોઈંગ ટુ એક્સપ્લોડ. વન મોર થિંગ આઈ વુડ લાઈક ટુ એડ આમાં કે આજની તારીખમાં ઇન્ડિયામાં લગભગ 750 થી 800 મિલિયન સ્માર્ટફોન્સ છે. And they are on 4G and 5G networks. એટલે the access point for AI Indian citizens માટે ઓલરેડી છે. અને ઇન્ક્રીઝિંગ તમે જોવો, તમે યુવાઓને પૂછો કે તમે ગૂગલ સર્ચ કરો છો કે ચેટ જીપીટી નો સર્ચ કરો છો, the answer will be chat GPT. So one chat GPT search consumes 10 times, 10 ગણું power consumption on a chat GPT search versus Google search. એટલે પાવર કન્ઝમ્પશન અને પાવર જનરેશન ઇઝ બોથ વિલ હેવ ટુ મૂવ ઇન ટેન્ડમ. એબ્સોલ્યુટલી, મને પણ કંઈ જો સર્ચ કરવું હોય તો સીધું હવે ચેટ જીપીટી પર જોઉં છું. એન્ડ દેટ વન્ડર્સ કે પછી મારું થિંકિંગ કેપેસિટી થોડી ઓછી ના થઈ જાય. વી આર સો મચ ડિપેન્ડન્ટ ઓન ચેટ જીપીટી. બટ હેવિંગ સેડ દેટ્સ ધ ફ્યુચર એન્ડ વીલ હેવ ટુ ગો અલોંગ વિથ દેટ. પણ ગૌતમભાઈ, ઓફકોર્સ વચ્ચે આપણે H1B વિઝાનું થોડું જોયું, પછી ઘણા બધા ક્લેરિફિકેશન આવ્યા. હાઉ ડુ યુ સી દેટ કે ઇન્ડિયન કંપનીઝ સ્ટેશન ધેર, વોટ ઇઝ ધ ફ્યુચર ધેર, કેવી રીતના એ લોકો જોઈ રહ્યા છે? બિકોઝ આપણે એક આઈટી સર્વિસીસમાં વી આર વન ઓફ ધ લીડિંગ કન્ટ્રીઝ ઇન પ્રોવાઇડિંગ ટુ US, રાઇટ? કઈ રીતના તમે જોઈ રહ્યા છો? અને
એબ્સન્સ ઓફ એઆઈ ઇન ઇન્ડિયા કેટલું પુશ બેક કરી રહ્યું છે ધ એફઆઈઆઈઝ એન્ટ્રી? બિકોઝ અત્યારના આપણે જે જોઈએ, આપણે જો યુએસમાં જોઈએ તો મેજોરિટી આઈટી કાઉન્ટર્સને લીધે ત્યાં માર્કેટ બૂમ થઈ રહ્યું છે અને બધું ઇન્વેસ્ટમેન્ટ ત્યાં છે. તમને શું લાગે છે કે એઆઈ સિવાય એફઆઈઆઈઝ આવશે અહીંયા? એઆઈ સિવાય એ ડેફિનેટલી આવશે. એવું નથી કે ઇન્ડિયામાં એઆઈ કંપની આજની તારીખમાં લિસ્ટેડ સ્પેસમાં એટલી નથી. પ્રાઇવેટ સ્પેસમાં એઆઈ કંપનીઝ આર ઇમર્જિંગ, નો ક્વેશ્ચન. પણ આજની તારીખમાં પ્યોર પ્લે એઆઈ લિસ્ટેડ કંપનીઝ બહુ ઓછી છે. કે હજી ડેટા સેન્ટર કંપનીઝ અને ક્લાઉડ કમ્પ્યુટિંગ કંપનીઝ અમુક છે, પણ પ્યોર એઆઈ કંપનીઝ આર નોટ ધેર. હવે તમે ચેટ જીપીટી જો કે વિચ ઇઝ ઓપન એઆઈ, એ હજી અહીંયા એ પ્રમાણમાં કંપનીઝ હજી લિસ્ટેડ સ્પેસમાં આવી નથી. મને લાગે છે કે આવતા 3 થી 5 વર્ષમાં ડેફિનેટલી એ લિસ્ટિંગ્સ થશે. But that does not stop FIs from looking at India. That is one. Secondly, if you look at from the IT perspective, Indian IT companies જે તમે વાત કરી, એક સવાલ જે મને લાગે છે કે 10માંથી 9 ઇન્વેસ્ટર્સે પૂછ્યો કે વોટ ઇઝ ધ ફ્યુચર ઓફ ઇન્ડિયન આઈટી કંપનીઝ. જો એક તો છે H1B ઇસ્યુ જે તમે વાત કરી, બટ સેકન્ડ ઇઝ ધ ઓનસ્લોટ, ધી અટેક ઓફ એઆઈ, જે એ લોકોનો જે કોર બિઝનેસ મોડલ છે દેટ ઇઝ અંડર થ્રેટ ફ્રોમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. અને જો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇન્ક્રીઝિંગલી જે એન્જિનિયર સોફ્ટવેર એન્જિનિયર્સનું કામ કરવાનું શરૂ કરશે, તો પછી આટલા બધા લોકોની જરૂર પડશે. નંબર 1. નંબર 2, એ લોકોને પછી નોકરી માટે હાઉ વિલ યુ રીપર્પઝ ધેમ? ઇઝ ધ બિઝનેસ મોડલ ઓફ ધ ઇન્ડિયન આઈટી કંપનીઝ બ્રોકન? દેટ ઇઝ ધ ક્વેશ્ચન. અને લાગે, એઝ આઈ સેડ, જે રીતે TCS હેઝ ટેકન ધ ફર્સ્ટ સ્ટેપ કે ભાઈ વી રિયલાઇઝ કે ધીસ ઇઝ એન ઇશ્યુ, ધ બિઝનેસ મોડલ seems to be an issue, અને they have as a result started to put money in data centers. તમે ઇન્ડિયન આઈટી કંપનીઝની વાત કરો તો આજની તારીખમાં they have many advantages. એક તો છે એક્સ્ટ્રીમલી ઇન્ટેલિજન્ટ સિનિયર મેનેજમેન્ટ અને ટેલેન્ટ. સેકન્ડ છે એ લોકો પાસે ડેટ નથી. અને થર્ડ, they are flush with cash. So Indian IT companies even today start pivoting into AI and data center business. Man luggage ke that is a new avenue of business for this sector, and they can reinvent themselves.